તમને તો ખ્યાલ હશે કે મારા મોટા પપ્પાએ પણ કીધું જ છે કે ધોકો ઉપાડવો પડે તો પણ અમે ઉપાડશું. એટલે આ સોલંકીનો મારું ખૂન છે ને વીર વચરાજનું ખૂન છે. મિત્ર, આવા એક નવનીતભાઈ નથી પણ એવા હજારો નવનીતભાઈ હતા. આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે. પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એને પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની. મિત્રો, હા બરાબર છે. મિત્રો, કોડી એક નામ નથી, એ આપણી એક તાકાત છે. અને આપણી એ તાકાત કે ને કે આ વખતે આપણે બતાડી દીધી કે સમાજનું સંગઠન શું કહેવાય. મિત્ર, આવા એક નવનીતભાઈ નથી પણ એવા હજારો નવનીતભાઈ હતા. આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે. પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એને પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની. મિત્રો, મારા બાપુજી હર હંમેશ કહે છે કે જેવો છું કોળી સમાજ આટું અને મરીશ પણ કોળી સમાજ આટું, પણ સમાજને હું ક્યારે રેડો નહીં મૂકીશ. એના જમણો અંગ બનીને હું હંમેશા ઊભો રહીશ. મારા મિત્રો, આપણે એમ કહે ને કે નવનીતભાઈનો વિડીયો એ લોકો કાઢતા હતા. મિત્રો, પણ જે તે ટાઈમ પર જમાનો એવો હતો કે સોશિયલ મીડિયા નહોતું. એવા તો આપણા સમાજ ઉપર હરેકને મારીને વયા જતા કોઈ પણ આવી ને આવી સંગઠન હંમેશા હું માનું તો રહેવું જોઈએ. સોલંકી પરિવાર હંમેશા સમાજના પડખે જ ઊભો છે અને હર હંમેશા ઊભો રહેશે. તમને તો ખ્યાલ હશે કે મારા મોટા પપ્પાએ પણ કીધું જ છે કે ધોકો ઉપાડવો પડે તો પણ અમે ઉપાડશું. એટલે આ સોલંકીનો મારું ખૂન છે ને વીર વચરાજનું ખૂન છે, ધગધગતું હોય. બસ અવશ્ય હું હવે મારા બાપુજીને કહીશ કે બોલશે કાં તો સમાજના કોઈ હજી એક બે મિત્ર બોલશે. એટલું હું કેવું છું કે સમાજની એકતા હંમેશા જાળવીને રાખજો. મેં કેવું છું એ કોળી ફક્ત નામ નથી પણ એ આપણી તાકાત છે અને એ તાકાત હંમેશા આપણે આમ રહેવી જોઈએ. ખાલી નામ નથી કોળી પણ એ તાકાત છે. મિત્રો, જય કોળી સમાજ.